નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડિશામાં ઈડીના ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી લેતી CBI। જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં કોરોના અને મોતની વધતી જતી સંખ્યા। શરીરમાં દુખાવાના દર્દથી પીડાતા દર્દીઓ માટે બોડીફાઈ વેલનેસના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપતા જામનગરના સેંકડો શ્રેષ્ઠીઓ। કલ્યાણપુર તાલુકામાં દરિયાકાંઠેથી ₹6.50 કરોડનું બિનવારસુ ચરસ ઝડપી લેતી પોલીસ। જામનગરમાં સ્વામિનારાયણ નગર નજીક 331 મિલકતોનું મેગા ડિમોલિશન શરૂ કરતું કોર્પોરેશન। હવે જોઈએ સમાચાર વિગતવાર। લાખો કરોડોના કૌભાંડને બહાર લાવનાર ઈડીની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે। આ અધિકારી પર એવો આરોપ છે કે ચિંતન રઘુવંશીએ એક મની લોન્ડરિંગ કેસના સમાધાનના બદલામાં એક ઉદ્યોગપતિ પાસેથી લાંચ માંગી હતી। સમગ્ર ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની છે, જ્યાં ઈડીની એક ટીમ ગઈકાલે સર્ચ ઓપરેશન માટે ગઈ હતી। દરમિયાન આ લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડી ડેપ્યુટી ડિરેક્ટર ચિંતન રઘુવંશીએ ઉદ્યોગપતિ પાસેથી કુલ 5 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી। બાદમાં 50 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો, જેના પ્રથમ હપ્તા તરીકે 20 લાખ રૂપિયા લેતા ચિંતન રઘુવંશી રંગે હાથ ઝડપાઈ ગયા હતા। દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઝડપી વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે। છેલ્લા એક અઠવાડિયામાં દેશભરમાં 2000થી વધુ નવા સક્રિય કેસ નોંધાયા છે અને આ આંકડો હવે 2710 પર પહોંચી ગયો છે। આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા વેરિયન્ટને કારણે પ્રથમ મૃત્યુનો કેસ સામે આવતા ગંભીરતામાં વધારો થયો છે। આ સાથે જ હાલમાં કોરોનાના કારણે દેશભરમાં મૃત્યુનો કુલ આંકડો 16ના આંકને વટાવી ગયો છે। દર્દીઓની સંખ્યા તથા મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય આગામી દિવસોમાં કોરોનાની બીમારી મોટો વિષય બની શકે છે। દિલ્હીમાં એક જ દિવસમાં 56 નવા કેસ નોંધાયા છે અને સક્રિય કેસની સંખ્યા 200ને વટાવીને 294 પર પહોંચી ગઈ છે। શુક્રવારે ગુરુગ્રામમાં પણ 3 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને છેલ્લા 10 દિવસમાં શહેરમાં કુલ 16 કોરોનાના સંક્રમિતો નોંધાયા છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે જણાવ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડના 19 દર્દીઓ દાખલ છે અને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। જોકે સતત વધી રહેલા કેસ અને વેરિયન્ટથી થયેલા પ્રથમ મૃત્યુ પછી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। આ જ કારણ છે કે હોસ્પિટલોમાં પરીક્ષણમાં વધારો કરવામાં આવ્યો છે અને દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 16 થઈ ગઈ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6 મૃત્યુ નોંધાયા છે। ગુજરાતમાં પણ એક મૃત્યુ નોંધાયું છે, જેની વિગતોની રાહ જોવાઈ રહી છે। આ સાથે જ જામનગરમાં પણ કોરોના કેસની સંખ્યા વધી રહી છે। ગઈકાલે શુક્રવારે જામનગરના જુદા જુદા વિસ્તારોમાં વધુ 5 કેસ નોંધાતા જામનગર શહેરમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા 16 થઈ હતી। તેમાંથી એક દર્દી કોરોના મુક્ત થતા હાલમાં 15 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમને પોતપોતાના ઘરોમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે। આજે શનિવારે કોરોનાના જે 2 કેસ જાહેર થયા છે, તેમાંથી એક કેસ કૃષ્ણનગર વિસ્તારમાં 42 વર્ષના મહિલાનો છે અને બીજો કેસ પંચવટી સર્કલની 26 વર્ષની એક મહિલાનો છે। આજના આ 2 કેસ બાદ જામનગરમાં હવે કુલ કોરોના કેસની સંખ્યા 18 થઈ છે। જો કે આ કોરોનાના લક્ષણો એકદમ સામાન્ય છે, પરંતુ કેસની સંખ્યા વધી રહી છે તે મુદ્દો ચિંતાનો વિષય બની શકે છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું બોડીફાઈ વેલનેસ સેન્ટરનો ભવ્ય પ્રારંભ, દ્વારકા જિલ્લામાં ઝડપાતું ચરસ અને જામનગરમાં મેગા ડિમોલિશન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ।
આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 8511 71 201 અને 81 412 45 094. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે શુક્રવારે શરીરના દુખાવાથી પીડિત દર્દીઓ માટે બોડીફાઈ વેલનેસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ બોડીફાઈ વેલનેસનું BAPS મંદિરના કોઠારી સ્વામી પરમ પૂજ્ય ધર્મનિધિ સ્વામી, પરમ પૂજ્ય અક્ષર તિલક સ્વામી અને સંતો દ્વારા રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ધર્મનિધિ સ્વામી સહિતના સ્વામિનારાયણ મંદિરના સંતોએ બોડીફાઈ વેલનેસના જયેશભાઈ રૂપારેલિયા સહિતના પરિવારજનોને આરસી વચન પાઠવ્યા હતા.
તેમજ બોડીફાઈ ફૂટ મસાજર અંગેની વિગતો જાણીને ખૂબ જ પ્રસન્ન થયા હતા. આ પ્રસંગે બોડીફાઈ કંપનીના એમડી મહેશભાઈ હરકે, ડાયરેક્ટર અજયભાઈ હેડગીરે, રિસર્ચ સાયન્ટિસ્ટ અશ્વિની હરકે ખાસ ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનોને બોડીફાઈ ફૂટ મસાજરમાં થતા લાભોની જાણકારી આપી હતી. આ બોડીફાઈ વેલનેસના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના શ્રેષ્ઠીઓ સહિતના અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જામનગરના જિલ્લા કલેક્ટર કેબી ઠક્કર, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશ અકબરી, જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર સિટીના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, પંચે પીઆઈ એમએન શેખ, કમાન્ડિંગ કંટ્રોલ પીએસઆઈ પીપી જાડેજા, ઉદ્યોગપતિઓમાં શ્રીજી શિપિંગના અશોકભાઈ લાલ, શ્રી ભવાની એક્સટ્રુઝનના અશોકભાઈ જોબનપુત્રા, બિલ્ડર હરદાસભાઈ, સૌરાષ્ટ્ર કચ્છ જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા, જૂનાગઢ ટુડે દૈનિકના તંત્રી કૃષ્ણકાંત રૂપારેલિયા, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખો વિમલ કગથરા, હસમુખ હિંડોચા, અશોક નંદા, હિતેન ભટ્ટ, મુકેશ દાસાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, શહેર ભાજપના ઉપપ્રમુખ ખુમાનસિંહ સરવૈયા, રાજુભાઈ યાદવ, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, મેરામણ ભાટુ, પૂર્વ મેયરો અમીબેન પરીખ અને દિનેશ પટેલ, ભાજપ અગ્રણી ગિરીશ અમેથિયા અને યુનુસ સમા, જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરિયા, ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના એમડી આર કે શાહ, લોહાણા સમાજના પ્રમુખ ભરત મોદી, સિક્કા લોહાણા મહાજનના પ્રમુખ કૈલાસ બદિયાણી, લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા, જેએમસીના ઇન્ચાર્જ કોમલબેન પટેલ, રિલાયન્સના પીઆરઓ આશીષ ખારોડ, હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ, ઓસવાડ હોસ્પિટલના એડમિનિસ્ટર ઝાલા, ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જયંતિભાઈ હરિયા, કોર્પોરેટરોમાં સર્વશ્રી કિશન માડમ, અમિતાબેન બીપવા, પ્રભાબેન બોરીચા, આશીષ જોશી, મુકેશ માતંગ અને પાર્થ કોટડિયા, શિવમ પેટ્રોલ પંપના ભરત કુંડલિયા, જામનગરના જાણીતા બિલ્ડરોમાં ભાવેશભાઈ ગાગિયા, મહેશભાઈ વારોતરિયા, અનુભાઈ ચગ અને આશીષભાઈ ચગ, લોહાણા સમાજના અગ્રણીઓ દિનેશ મારફતિયા, ભરત કાનાબાર, પાર્થ સુખપરિયા, બાદલભાઈ રાજાણી, રાજુભાઈ મારફતિયા, રાજેશ ગાંધી, જૈનમ ક્લાસીસના વિમલ ફોફરિયા, જેકે એકેડમીના અશ્વિન કોટેચા, તીન એકા સિંગતેલ બ્રાન્ડના ઓનર અંકુર પટેલ, આરએસએસના વ્રજલાલ પાઠક, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટ મહેતા, જામનગરના જાણીતા ડોક્ટરોમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દીપક બગદે, આઈવીએફ નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠક્કર, પીડિયાટ્રિશિયન ડોક્ટર સુરેશ ઠાકર, ન્યુરોલોજીસ્ટ ડોક્ટર એડી રૂપારેલિયા, ખીજણા મંદિરના ટ્રસ્ટી જોગીન જોશી, જલસા ગ્રુપના નીરજ દત્તાણી, વૈષ્ણવ સંપ્રદાયના સેવક દીપક પટેલ, જામનગરના જાણીતા પત્રકારો લગભગ તમામ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગિરીશ ગણાત્રા, ભરત રાવલ, જગત રાવલ, હિરેન હિરપરા, હિરેન પરમાર, સંજય વાઘેલા, નથુ રામણા, જયેશ ધોળકિયા, હરદીપસિંહ ભોગલ, ઉપેન્દ્ર ગોહિલ, હિરેન ત્રિવેદી, દીપક ઠુમ્મર, મુસ્તાક દલ, જામનગરના જાણીતા દાતા ઓપી મહેશ્વરી, કાર્યક્રમના સંચાલન એન્કર પરાગ વોરા, રઘુવંશી અગ્રણી ગોવિંદભાઈ મોરઝરિયા, બ્રહ્મ સમાજ અગ્રણી દેવેન જોશી, શ્રીનાજી ઝાંખીના પ્રણેતા નિલેશ રાઠોડ, લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેષ પટેલ સહિતના અસંખ્ય આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. બોડીફાઈ વેલનેસના દુખાવાથી પીડિત દર્દીઓને 15 દિવસ માટેનો ડેમો આપવામાં આવશે. આ બોડીફાઈ ફૂટ મસાજરમાં થેરાપી 25 મિનિટથી લેવાથી બ્લડના સર્ક્યુલેશનમાં વધારો થશે, જેમાં અનેક બીમારીઓ કંટ્રોલમાં આવશે, જેવી કે શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા તેમજ ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, પેરાલિસિસ, વેરિકોઇઝ વેઇન સહિતની બીમારીઓમાં ખૂબ જ મોટો ફાયદો થાય છે. આ બોડીફાઈ ફૂટ મસાજરનો રોજ ઉપયોગ કરવાથી હોસ્પિટલ અને દવાના ખર્ચમાં ખૂબ જ ફાયદો થાય છે. જામનગરની જનતાને આ બોડીફાઈ ફૂટ મસાજરનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે. અહીં તમામ લોકોને 15 દિવસ માટે કોઈપણ જાતના ચાર્જ લીધા વગર ફ્રી ડેમો આપવામાં આવશે. આ બોડીફાઈ વેલનેસનો સમય સવારના 9 થી 2 અને સાંજના 4 થી 9નો રહેશે, જેની નગરજનોએ નોંધ લેવી. બોડીફાઈ વેલનેસ સેન્ટરનું સરનામું પણ દરેક લોકોએ નોંધી લેવાની અપીલ કરવામાં આવે છે. બોડીફાઈ વેલનેસ રણજીત સાગર રોડ, સેલ પેટ્રોલ પંપ અને HDFC બેંકની વચ્ચે આવેલ અવધ સ્ક્વેરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આ વેલનેસ સેન્ટર કાર્યરત થઈ ગયું છે. આ તકે બોડીફાઈ વેલનેસના ઓનર કરણ રૂપારેલિયાએ બોડીફાઈ ફૂટ મસાજરની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. નમસ્તે જામનગર. જામનગરની જનતાને જણાવતા અતિ આનંદ થાય છે કે ભારતની ખ્યાતનામ કંપની બોડીફાઈ વેલબિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જામનગરને આંગણે બોડીફાઈ વેલનેસના નામથી એક આપણે નવું સેન્ટર શરૂ કર્યું છે, જેનો ઉદ્ઘાટન પ્રસંગ 30 મેના શુક્રવારના રોજ કરવામાં આવ્યો. આ ઉદ્ઘાટન પરમ પૂજ્ય ધર્મનિધિ સ્વામી એટલે કે જામનગર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવ્યું. તેમજ આ ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય અક્ષતિલક સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા
અને અનેક સંતો અમારે ત્યાં પધાર્યા. ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના ઘણા બધા મહાનુભાવો પણ પધાર્યા હતા. આપણા ધારાસભ્ય શ્રી રેવાબા જાડેજા પધાર્યા, એમની સાથે દિવ્યેશભાઈ અકબરી પણ પધાર્યા. જામનગર મહાનગરપાલિકાના વિનોદભાઈ ખીમસુરિયા એટલે કે મેયર પણ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. એમની સાથે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે જામનગરના કલેક્ટર કેબી ઠક્કર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. આવી જ રીતે ઘણા બધા મહાનુભાવો અમારી વચ્ચે ઉપસ્થિત રહી અમને આશીર્વાદ આપ્યા, અભિનંદન પાઠવ્યા અને ખૂબ શુભેચ્છા પાઠવી અને અમારા સાહસને બિરદાવ્યું. આ બદલ હું તમામ મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું. આપને બધાને પ્રશ્ન એ હશે કે બોડીફાઈ વેલનેસ શા માટે બન્યું, શા માટે અહીંયા જામનગરમાં આ સેન્ટર ખોલવામાં આવ્યું છે? તો એનો જવાબ એ છે કે જામનગરમાં અનેક દુખાવાથી પીડિત દર્દીઓ છે, જેને ઘણા બધા તકલીફો છે, જેમાં પગનો દુખાવો છે, કમરનો દુખાવો છે, હાથમાં ખાલી ચડી જાય છે, ઘણી વખત નીંદર નથી આવતી. આપણે વાત કરીએ ને ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, પેરાલિસિસ છે, આવી તો ઘણી બધી બીમારીઓ છે જેનો એક જ મુખ્ય કારણ છે લોહીનું અપૂરતું પરિભ્રમણ. અને તેના માટે જ, તેના સોલ્યુશન માટે જ આપણે આ જામનગરમાં બોડીફાઈ વેલનેસના નામથી એક નવું સેન્ટર શરૂ કર્યું છે. અને આપ સૌને, હું જામનગરની જનતાને બોડીફાઈ વેલનેસની તમામ ટીમ તરફથી આમંત્રિત કરું છું કે આપ લોક પણ આ બોડીફાઈ વેલનેસનો આપ લાભ ઉઠાવો અને આપને જે પણ નાની મોટી તકલીફો છે એ આપણે અહીંયા આવી સેન્ટર ઉપર આવી નાનું મોટું માર્ગદર્શન લઈ અને આપણે એ પ્રોસેસમાં આગળ વધીશું. અને આ જે બ્રાન્ચ છે એ એચડીએફસી બેંક એટલે કે રંજીત સાગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપ આવેલો છે અને પાપા લુઈઝ રેસ્ટોરન્ટની નીચે શેલ પેટ્રોલ પંપની પહેલા આવર્ટ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આ બોડીફાઈ વેલનેસનું આપણે સેન્ટર કરવામાં આવ્યું છે. તો જામનગરની તમામ જનતાને હું આમંત્રણ આપું છું કે જે કાંઈ પણ નાના મોટા દુખાવા હોય એના માટે ખાસ અમારા સેન્ટરની અવશ્ય મુલાકાત લેજો. તેમજ નાનું મોટું આપણે શરીર ઉપર ધ્યાન નથી આપતા, પણ જો અમારો આ એક મકસદ એ પણ છે કે આપણે લોકોએ શરીર માટે ધ્યાન આપવું પડશે. આપણા શરીરની ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે અને તેના માટે જ મારા ફાધર એટલે કે જયેશભાઈ રૂપારેલિયા, જે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર છે, તેમજ નમ્રતા વેલનેસના ડિરેક્ટર અને બોડીફાઈ વેલનેસના પણ ડિરેક્ટર, એમની પણ ઈચ્છા છે કે આપ સૌ જેને પણ નાના મોટા દર્દ છે એમને દુખાવામાં મુક્તિ મળે, તે માટે જ આ સેન્ટર કરવામાં આવ્યું છે. તો આપ સૌને ફરીથી એક વખત હું આમંત્રણ આપું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પોલીસે જાહેરાત કરી છે કે એક સ્થળેથી ચરસનો બિનવારસુ જથ્થો મળી આવ્યો છે. કલ્યાણપુરથી 39 કિલોમીટર દૂર આવેલા ગોજીનેસ ગામની સીમના દરિયાકાંઠે પોલીસને બિનવારસુ હાલતમાં ચરસનો મોટો જથ્થો મળ્યો છે. પેકેટ્સની તપાસ કરતા તેમાંથી કુલ 13 કિલોગ્રામ કરતાં વધુનો ચરસ જથ્થો મળી આવ્યો છે. આ જથ્થાની કિંમત ₹6 કરોડ 61 લાખ જેટલી આંકવામાં આવી છે. કલ્યાણપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના મતે કેટલાક શખ્સો પોતાના અંગત ફાયદા માટે ચરસની હેરાફેરી કરતા હતા. પકડાઈ જવાના ડરથી તેમણે આ જથ્થો દરિયાકાંઠે ત્યજી દીધો હોવાનું માનવામાં આવે છે. પોલીસે ચરસનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધી 3.5 કિલોમીટર લંબાઈનો ડીપી માર્ગ બનવાનો છે. આ માટે આજે શનિવારે સવારે કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે તંત્રએ આ વિરોધને ધ્યાનમાં લીધો ન હતો અને કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા સહિત કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી અને આ તમામ લોકોને પોલીસ વાહનોમાં બેસાડી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડીપી રોડ માટે મહાનગરપાલિકા 2020થી કામ કરી રહી છે. આખરે આજે 5 વર્ષ પછી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે પણ આ કામગીરી સમયે સ્થાનિક લોકોએ એમ કહ્યું હતું કે આ મામલે હાઈકોર્ટમાં આગામી 10મી જૂને સુનાવણી છે. હાઈકોર્ટમાં સુનાવણી સમયે જે હુકમ થાય તેનું અમે પાલન કરવા તૈયાર છીએ. ત્યાં સુધી ડિમોલિશન અટકાવો એવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. જોકે તંત્રએ આ માંગ ઠુકરાવી દીધી હતી અને ડિમોલિશન કામગીરી શરૂ કરી દીધી હતી. આ ડિમોલિશન કામગીરીમાં 10 જેટલા જેસીબી મશીન અને 10 ટ્રેક્ટર ઉપરાંત 2 હિટાચી મશીન અને 150થી વધુ લોકોનો પાડતોડ માટેનો સ્ટાફ જોડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં મેડિકલની અને વીજ તંત્ર સહિતની ટીમો સાથે રાખવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા વિરોધ થવાની સંભાવનાઓ ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના તંત્રએ આ કામગીરી માટે મોટો પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખ્યો હતો. પોલીસ વિભાગ તરફથી સિટી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને મહિલા તથા પુરુષ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકા તરફથી ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ મુકેશ વર્ણવા અને નીતિન દીક્ષિત વગેરે હાજર રહ્યા હતા. આ ડિમોલિશન કામગીરીમાં કુલ 331 મિલકતોને નોટિસ આપવામાં આવી છે, જેમાંથી 80% મિલકતો એવી છે કે જેને સંપૂર્ણ તોડી નાખવાની છે અને બાકીની 20% મિલકતો એવી છે કે જેમાં આંશિક રીતે પાડતોડ થવાની
થવાની સંભાવના, જેમાં આંશિક રીતે પાડતોડ કરવાની છે. આજે શનિવારે સાંજે મળેલી વિગતો મુજબ આ 331 પૈકી 90 બાંધકામો પૂર્ણ અથવા આંશિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા અને સૂર્યાસ્ત સુધી આ કામગીરી ચાલુ રહી હતી. ત્યારબાદની વધારાની કામગીરી આવતીકાલે રવિવારે સવારથી શરૂ થશે એમ કોર્પોરેશન વતી અધિકારી મુકેશ વર્ણવાએ જણાવ્યું હતું. આ વિસ્તારમાંથી 12 મીટર પહોળો અને 3.5 કિલોમીટર લાંબો ડીપી રોડ નીકળશે. આ પ્રકારની વિગતો ડેપ્યુટી કમિશનર દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર શહેરમાં સ્વામિનારાયણનગરથી શરૂ કરી ગાંધીનગર સુધીનો જે વિસ્તાર છે 3.5 કિલોમીટર લંબાઈનો, આ વિસ્તારમાં ડીપી રોડ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. આ રોડની પહોળાઈ 12 મીટર જેટલી રાખવાની છે અને લંબાઈ 3.5 મીટર જેટલી છે. એટલે અંદાજે આ પ્રોપર્ટીમાં 331 જેટલી મિલકતો આવેલી છે. મોટે ભાગની જે રહેણાંક વિસ્તારના મકાનો આવેલા છે અને કોમર્શિયલ દુકાનો પણ છે. અંશતઃ ઘણાના દબાણો દૂર કરવા પડે એવું છે અને મહદઅંશે 80% જેટલા છે એમાં સંપૂર્ણ પાડવા પડે એવું થાય છે અને 20% જેટલામાં અંશતઃ દબાણો થાય છે. આ બધી પ્રક્રિયા જે છે જીપીએમસી એક્ટ મુજબ અને જે જીડીસીઆરના નિયમો મુજબ, જે ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ અગાઉથી નોટિસ પાઠવવામાં આવેલી હતી અને પૂરતો સમય આપવામાં આવેલો હતો. આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે પૂરી પોલીસની ટીમ છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે, ડીવાયએસપી સહિત અને પીઆઈ સહિતનો કાફલો છે અને જેએમસીની તમામ ટીમ છે અને પૂરતી મશીનરી સાથે આજે ટીમે આ ડિમોલિશનની કાર્યવાહી સવારથી જ શરૂ કરવામાં આવેલી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્માર્ટ સ્કૂલની કહાની અને રાશન કાર્ડ ધારકો સાથે દુકાનદારનો ડખ્ખો સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा.
शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी। बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, મોબાઈલ 81 415 56 633। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિએ શહેરમાં 2 જગ્યાએ અંગ્રેજી માધ્યમની સ્માર્ટ સ્કૂલ બનાવી છે। આ બંને સ્કૂલ ઘણા મહિનાઓથી તૈયાર થઈ ગઈ છે, પરંતુ સ્કૂલો શરૂ કરવાની મંજૂરી ગાંધીનગરથી હજુ સુધી ન મળવાને કારણે આ બંને સ્કૂલ આગામી જૂન મહિનામાં શરૂ થશે કે કેમ તે અંગે સવાલ છે। આ બંને સ્કૂલ બનાવવા પાછળ શિક્ષણ સમિતિએ ₹4 કરોડનો ખર્ચ કર્યો છે। જો કે કોર્પોરેશનની શાસક પાંખ દ્વારા હજુ સુધી આ શાળા માટે એડમિશન પોલિસી નક્કી કરવામાં આવી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરમાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં પ્રવેશની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ રહ્યા છે। ત્યારે કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની આ 2 સ્કૂલ ક્યારે શરૂ થશે તે અંગે સવાલ છે। આ સમગ્ર વિષય અંગે શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 53 દેવરાજ દેપાલ, જે માનનીય દિવેશભાઈ અકબરીનો એક ડ્રીમ સપનો છે કે મધ્યમ ને ગરીબ વર્ગો માટે સારી સ્માર્ટ સ્કૂલ ઇંગ્લિશ બને, એના પ્રયત્નો એ લોકોના સફળ થયા છે। ને માનનીય ધારાસભ્ય રીવાબા જાડેજા 78ના ધારાસભ્ય સોનલનગર શાળા નંબર 31 બી સ્માર્ટ સ્કૂલ ઇંગ્લિશ ચાલુ કરવામાં આવે છે। ટૂંક સમયમાં એનું પ્રવેશનું પ્રક્રિયા અને ટીચરોની પ્રક્રિયા પૂરો કરવામાં આવે છે ને એકદમ સારામાં સારી સ્માર્ટ સ્કૂલ જામનગર જનતાને ટૂંક સમયમાં અમે અર્પણ કરી જઈ રહ્યા છીએ કે સારામાં સારું શિક્ષણ મળે, સારામાં સારું શિક્ષિકાઓને એના દ્વારા મળે, બાળકોને મફત ડ્રેસ સ્કૂલ મળે, મધ્યાહન ભોજન મળે ને બંને ધારાસભ્યના ડ્રીમ સપના છે। અંદાજિત 4 થી 4.5 કરોડથી આ બંને સ્કૂલો તૈયાર થવામાં આવી। જામનગરમાં ખારવા ચકલા વિસ્તારમાં સરકાર માન્ય સસ્તા અનાજની એક દુકાને દુકાનધારક અને રાશન કાર્ડ ધારકો વચ્ચે કોઈ કારણસર બબાલ થઈ હતી। આ સમયે થયેલી મગજમારી આગળ વધતા આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। અરજદારો એમ કહ્યું છે કે આ દુકાનધારક રાશન કાર્ડ ધારકોને ધક્કા ખવડાવે છે, અનાજ વિતરણમાં મનમાની ચલાવે છે। જો કે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ પોલીસમાં અંગે શું કાર્યવાહીઓ થઈ છે તેની વિગતો હવે પછી જાહેર થશે। દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય હેતુ તમાકુના ઉપયોગથી થતી ગંભીર હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેના ઉપયોગમાં ઘટાડો લાવવાનો છે। આ ઉપરાંત તમાકુ નિષેધને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને ઉપલબ્ધ સારવાર વિકલ્પો વિશે સામાન્ય લોકોને જાગૃત કરવાનો પણ છે। તમાકુના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે, જેમાં ફેફસા, મોં, ગળા, સ્વાદુપિંડ અને મૂત્રાશયનું કેન્સર મુખ્ય છે અને તેના આંકડા ચોંકાવનારા છે। દર વર્ષે વિશ્વમાં 88 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે। ભારતમાં આ આંકડો 13.5 લાખનો છે। તમાકુમાં 7000થી વધુ રસાયણો હોય છે, જેમાંથી ઓછામાં ઓછા 70 કેન્સરકારક છે। તે હૃદયરોગ, સ્ટ્રોક, બ્રોન્કાઇટિસ, ગર્ભપાત અને પુરુષોમાં પ્રજનન અક્ષમતા જેવા પરિણામો સાથે પણ જોડાયેલું છે। ધૂમ્રપાન કરતા લોકોના સંપર્કમાં રહેલા બાળકો અને પરિચિતો પણ સેકન્ડ હેન્ડ સ્મોકના લીધે મોટી બીમારીઓના ભોગ બને છે। એક સર્વેક્ષણ મુજબ સમય જતાં તમાકુ તેના 50% વપરાશકર્તાઓનો ભોગ લે છે। આર્થિક દ્રષ્ટિએ પણ તમાકુનો ઉપયોગ વ્યક્તિ અને પરિવારો પર નોંધપાત્ર બોજ લાદે છે। જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે પણ વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે, જેનો 9484844099 પર સંપર્ક કરી શકાય છે। ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં વર્ષ 2024માં આશરે 1200 દર્દીઓ તમાકુ છોડવા માટે આવ્યા હતા, જેમાંથી 60% વધુ લોકોએ સફળતાપૂર્વક તમાકુ છોડ્યું છે। આ વિભાગ દ્વારા શાળાઓ, ઉદ્યોગો અને જાહેર સ્થળોએ કેમ્પ, રેલી અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે।
ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નૈના પટેલ તેમજ ડોક્ટર રોહિત અગ્રવાલની ટીમ દ્વારા જુદી જુદી સંસ્થાઓના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન વ્યસન મુક્તિ માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે. જામનગર સહિત સમગ્ર ભારતમાં શાખાઓ ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં થઈ હતી. આ વર્ષે આ સંગઠનને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી માટે આ સંગઠન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે શુક્રવારે સાંજે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ ખાતે પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર મિલનમાં સંઘના પ્રચાર વિભાગના જીગર સોલંકી, જગત રાવલ અને રાકેશ ચાંગાણી વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં આગામી દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો હોય આ તહેવારને ધ્યાનમાં રાખીને રૂટીન તૈયારીના ભાગરૂપે જામનગરના સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા દરબારગઢ વિસ્તાર બહાર આવેલ 5 આટડી, પટણીવાડ તથા મોટાપીર ચોક સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે કેટલાક ધંધાર્થીઓએ દુકાનો આગળ રાખેલી લોખંડની જાળીઓ રોડ પર જતી રિક્ષાને ઊભી રાખીને રિક્ષામાં ભરી લેવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના તાલુકા મથક ધ્રોલમાં 30 વર્ષના કમલેશ નાનજીભાઈ ગોદારિયાએ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ બનાવ ઘર કંકાસને કારણે બન્યો હોવાનું જાહેર થયું છે. જામનગરમાં મારુતિનગરમાં રહેતા મીનાબા ભીખુબા જાડેજાએ કોઈ જલદ પ્રવાહી પી લેતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું છે. જામનગરના ઉમંગ મનીષભાઈ ધામેલિયાએ ₹2.45,000ની છેતરપિંડી મામલે ઇમરાન ઓસમાણ બાદી અને રાયમલ હાજી ઘુઘા નામના 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની મહેસાણા જિલ્લામાં કડી ખાતે ડીવાયએસપી તરીકે બદલી થઈ છે. કડીમાં આગામી દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણી છે. જામનગરના દિનેશ થાનાભાઈ રેગરને ચેક પરતના એક કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક સાની ડેમનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા માંગણી થઈ છે. જામનગરની જીજે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર એજન્સી એમજે સોલંકીના ભાર્ગવ ત્રિવેદી નામના એક આઉટસોર્સ કર્મચારીએ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી છે. યાત્રાધામ દ્વારકા ખાતે કોરિડોર બનવાનો છે. આ કોરિડોરની કામગીરી શરૂ થાય તે પહેલા સરકારી જમીનો પર બનેલા 10 જેટલા કોમર્શિયલ બાંધકામોને નોટિસ આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તોફાને ચડેલા આખલાને કારણે વાહન ચાલકો અને ધંધાર્થીઓ પરેશાન છે. ખંભાળિયા પાલિકા આ સમસ્યા નિવારી શકતી નથી. ખંભાળિયા તાલુકાના દખણાદા વારા ગામના રઘુવીરસિંહ મલુજી ભાટીની સાથે લગ્નના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. અદાલતે આ કેસમાં બનાસકાંઠાના 2 શખ્સોને 10-10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. સ્વર્ગસ્થ તુલસીદાસ વાઘજી મહેતાના 69 વર્ષના પુત્ર સુભાષભાઈ તે જ્યોત્સનાબેનના પતિ અને મમતાના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઓડિશામાં ઈડીના ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી લેતી સીબીઆઈ. જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં કોરોના અને મોતની વધતી જતી સંખ્યા. શરીરમાં દુખાવાના દર્દથી પીડાતા દર્દીઓ માટે બોડીફાઈ વેલનેસના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપતા જામનગરના સેંકડો શ્રેષ્ઠીઓ. કલ્યાણપુર તાલુકામાં દરિયાકાંઠેથી ₹6.50 કરોડનું બિનવારસુ ચરસ ઝડપી લેતી પોલીસ. જામનગરમાં સ્વામિનારાયણ નગર નજીક 331 મિલકતોનું મેગા ડિમોલિશન શરૂ કરતું કોર્પોરેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.